સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। પોતાના સંતાન ન હોવાથી દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી અને ઘરમાંથી 9,000 રૂપિયા ચોરી કરી નાસી ગયો હતો। આરોપીએ ચોરીના પૈસાથી ફ્લાઇટ મારફતે કોલકાતા જવાનું આયોજન કર્યું હતું। ફ્લાઇટથી કોલકાતા પહોંચી પણ ગયો હતો અને આખરે પોલીસે તેને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો। મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના શાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો। સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો હતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું। જો કે આ સંબંધમાં તિરાડ પડી જતા ત્યારે 10 વર્ષ પહેલા સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાંથી ₹25,000ની ચોરી કરી। આ ઘટનાને કારણે પરમેશ્વરદાસે સાગરદાસને પરત મોકલી દીધો હતો। ઘટનાના દિવસે શું બન્યું? 3 દિવસ અગાઉ સાગરદાસે સુરત પરત આવ્યો અને પોતાના દત્તક પિતાના ઘરે પહોંચ્યો। બંને સાથે જમવાનું લીધું અને બપોર સુધીમાં સાથમાં રહ્યા, પરંતુ સાગરદાસના મનમાં કંઈક ફૂટ નીતિ ચાલતી હતી। બપોર પછી સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાં રાખેલા બોક્સમાંથી 90,000 રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો। પરમેશ્વરદાસને જ્યારે આ બાબત પર જાણ થઈ ત્યારે તે બંને વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો। વિવાદની વચ્ચે સાગરદાસે ઘરમાં રાખેલા દુપટ્ટા વડે પોતાના દત્તક પિતાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો। હત્યા કર્યા બાદ સાગરદાસે ચોરાયેલા 90,000 રૂપિયાની રકમ સાથે તરત જ ફ્લાઇટ દ્વારા કોલકાતા નાસી ગયો હતો। તે પોતાનો ગુનો છુપાવવા માટે નવી કાવતરા રચતો હતો અને પરમેશ્વરદાસના શંકાસ્પદ મોત બાદ પોલીસને શંકા જણાઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવી હોવાનું સાબિત થયું। પોલીસ ટીમે તુરંત સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું। સીસીટીવીમાં સાગરદાસે ઘટના સ્થળે દેખાયો અને ત્યારથી તેને મુખ્ય આરોપી તરીકે ઓળખવામાં આવ્યો। ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસથી સાગરદાસના કોલકાતામાં હોવાનો પતો લાગ્યો। તેઓને બાતમીના આધારે કોલકાતામાં તપાસ કરી અને સાગરદાસની ધરપકડ કરી છે। ડીસીપી ગઢવીએ જણાવ્યું કે સાગરદાસને પરમેશ્વરદાસે દત્તક લીધો હતો, પણ સાગરદાસના ખોટા વ્યવહાર અને લાલચને કારણે આ ઘટના ઘટી અને ચોરી કરી તે ફ્લાઇટથી કોલકાતા ગયો। સીસીટીવી ચેક કરતા તેમાં આરોપી દેખાયો હતો। એમાં જ્યારે મૃતકની પત્નીને તેની તસવીર બતાવી તે ઓળખી ગઈ, જેની અમે કોલકાતાથી ધરપકડ કરી હતી। લાલચમાં આવી તેણે રૂપિયાની ચોરી કરી અને ત્યારબાદ હત્યા કરી ફ્લાઇટથી ફરાર થઈ ગયો હતો। 3 દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે, ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો। જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી। જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી। પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે। એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા। આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોના નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વરદાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા। આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી। એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું। એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે। જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે, એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં જ છે, પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો। આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો। 1.5 વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા। એટલે એ વખતે એ લોકો એમને અહીંથી પરત મોકલી દીધો હતો। ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો। ત્યારબાદ એણે જ્યારે મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ। ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંકો આપી દીધો હતો। બાજુમાં એક દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી ગળો ટૂંકો આપ્યો હતો
અને ત્યારબાદ એને મરણ ગયેલ હાલતમાં છોડી દી અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો. પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી, એર ટિકિટ, અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો. એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા. ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને 90,000 રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા હતા. જી, કલકત્તામાં એની ક્યાંથી ધરપકડ થઈ? પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જે જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હતી, હોવાની માહિતી મળી હતી. પોલીસે એમનો પહેલાં ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી અને કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એની ધરપકડ એને લઈ આવ્યા હતા. આ જે આરોપી છે એ ચોરી કયા કારણોસર કરતો હતો એવું કોઈ? જે આરોપી છે એ અહીંયા જ્યારે હતો ત્યારે એણે 25,000 રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે એ નાનો હતો, અહીંયા ભણતો હતો અને એ દરમિયાન એણે પોતાના અંગત ખર્ચાઓ માટે આ કામ કર્યું હતું. ત્યારબાદ એને જ્યારે પરત મોકલી દીધો ત્યારે એ પોતાને પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના એના રિલેટિવ પણ થાય છે, તો એની પાસે પૈસા હશે જ એવું માનીને અહીંયા આવ્યો હતો અને એણે કન્ફર્મ કર્યું હતું કે એમની પાસે પૈસા હતા. એટલે અને વધુ અમે પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એને ખરેખર કઈ રીતના ઇન્ફોર્મેશન મળી કે એની પાસે આટલા બધા રૂપિયા હતા.